વડીલ મિત્રો, રોજ વોકિંગ કરવી એ સારી વાત છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે રોજ કિલોમીટર સુધી ચાલ્યા પછી પણ તમારા શરીરમાં થાક રહે છે, ઊર્જા નથી આવતી, સાંધામાં દુખાવો રહે છે અને ઉંમર વધતા સ્ફૂર્તિ ઓછી થતી જાય છે? જો હા, તો આજની આ વાત તમારા માટે જ છે, કારણ કે આજે અમે તમને કહેશે એક એવી કસરત વિશે જે તમે રોજના વોકિંગ કરતાં પણ વધારે ફાયદાકારક છે. એક એવી કસરત કે જે તમારું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, હાડકાં મજબૂત બનાવે છે, ઘૂંટણને પીડા ઘટાડે છે, હૃદયને ફિટ રાખે છે અને શરીરમાં એવી ઊર્જા લાવે છે કે જોઈને યુવાન લોકો પણ આશ્ચર્યમાં પડી જાય. હવે વિચારશો કે એવી કઈ કસરત છે ભાઈ જે વોકિંગ કરતાં પણ વધારે અસરકારક છે? તો સાંભળો ધીરજથી. પરંતુ આવી જ માહિતી મેળવવા માટે ગુજ આરોગ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ન ચૂકશો. આ કસરત છે સ્ક્વોટ્સ, એટલે કે ગુજરાતીમાં કહીએ તો ઊઠ બેસ અથવા બેઠક. હા મિત્રો, એ જ સાદી પણ ચમત્કારિક કસરત જે પહેલાના સમયમાં લોકો રોજના જીવનમાં કરતા હતા, પણ આજની પેઢીએ એને ભૂલી ગઈ છે. જુઓ, પહેલાના જમાનામાં લોકો ખુરશી પર નહીં પણ જમીન પર બેસતા, રોજના રોજ અનેક વાર જમીન પરથી ઉઠતા અને બેઠા. એ જ ક્રિયા એના શરીર માટે કુદરતી કસરત જેવી હતી, પણ આજના જીવનમાં એ બધું બંધ થઈ ગયું છે. અમે ખુરશી પર બેસીએ છીએ, સોફા પર આરામ કરીએ છીએ અને પછી કહીએ છીએ કે પગમાં દુખાવો છે, ઘૂંટણ સોજા છે, ચાલતા શ્વાસ ચડે છે. પણ આ બધું કારણ શું છે? કારણ કે આપણે શરીરના સૌથી મોટા મસલ્સ થાઈ અને હિપ મસલ્સનો ઉપયોગ જ નથી કરતા. જ્યારે તમે ઊઠ બેસ કરો છો ત્યારે એ મસલ્સ ફરીથી સક્રિય થાય છે, રક્ત પ્રવાહ વધે છે, સાંધાના આસપાસનું લ્યુબ્રિકેશન સુધરે છે અને આખા શરીરને નવો જીવ મળે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ કસરત માટે તમને કોઈ સાધન જોઈએ નહીં, કોઈ જગ્યા જોઈએ નહીં, ફક્ત 2 મિનિટનો સમય જોઈએ. અને જો તમે 10 થી 15 બેઠકો રોજ કરો છો તો શરીરમાં એવો ફરક દેખાશે કે તમે જાતે વિશ્વાસ નહીં કરો. ચલો હવે જાણીએ કે વૃદ્ધ લોકો માટે વોકિંગ ક્યારે ખતરનાક બની શકે છે અને ઊઠ બેસ કેવી રીતે સુરક્ષિત વિકલ્પ છે. ઘણા વડીલોને વોકિંગ કરતા સમયે ઘૂંટણમાં પીડા થાય છે અથવા કમર તણાય છે. લાંબો સમય ચાલ્યા પછી ઘૂંટણની કાપલી પર ઘર્ષણ વધે છે, જેના કારણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જેવી બીમારી પેદા થઈ શકે છે. ખાસ કરીને 60 વર્ષ પછી જો શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીની અછત હોય તો લાંબો વોક હાડકાં માટે ભારરૂપ સાબિત થાય છે. પરંતુ ઊઠ બેસમાં એવું નથી. ઊઠ બેસ વખતે શરીરનો વજન સમાન રીતે પગ, જાંઘ અને હિપ પર વહેંચાય છે. અને સૌથી મોટી વાત કે આ કસરત જોઇન્ટ્સને હળવા દબાણથી સક્રિય રાખે છે, જેના કારણે સાંધામાં લવચિકતા એટલે કે ફ્લેક્સિબિલિટી વધે છે અને દુખાવો ઘટે છે. હવે તમે કહેશો કે ભાઈ અમને તો ઊઠ બેસ કરવી મુશ્કેલ લાગે છે. તો મિત્રો, એ માટે પણ ઉપાય છે. જો તમે સીધી ઊઠ બેસ ન કરી શકો તો ખુરશીની મદદ લો. પહેલા ખુરશી પર બેસો, પછી ધીમે ધીમે ઊભા થાઓ, ફરી બેસો. બસ એ તમારી ચેર સ્ક્વોટ બની જશે. રોજના ફક્ત 10 વાર કરો, પછી ધીમે ધીમે વધારતા જાઓ. થોડા દિવસોમાં તમે જોશો કે પગમાં તાકાત આવી ગઈ છે, સીડી ચડતા શ્વાસ નથી ચડતો અને રાત્રે ઊંઘ પણ વધુ સારી આવવા લાગી છે. કારણ કે ઊઠ બેસ કરવાથી હોર્મોનલ બેલેન્સ સુધરે છે, મગજ સુધી ઓક્સિજન પહોંચે છે અને દિલની ધડકન નોર્મલ રહે છે. આ કસરત એક રીતે ફૂલ બોડી એક્ટિવેશન છે, કારણ કે એમાં શરીરના 70% ભાગના મસલ્સ એકસાથે કામ કરે છે. જ્યારે તમે વોકિંગ કરો છો ત્યારે ફક્ત પગની ચલવણ થાય છે, પણ સ્ક્વોટ્સમાં આખું શરીર જોડાય છે. બીજો મોટો ફાયદો એ છે કે ઊઠ બેસથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. શારીરિક મસલ્સ વધુ ગ્લુકોઝ શોષી લે છે, જેના કારણે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે પણ આ કસરત બહુ ઉપયોગી છે. અને સૌથી મોટો ચમત્કાર કે આ કસરતથી ટેસ્ટોસ્ટેરોન અને ગ્રોથ હોર્મોન જેવા હોર્મોન પણ પ્રાકૃતિક રીતે વધે છે, જે ઉંમર વધતા ઘટી જાય છે. પણ ઊઠ બેસ એ હોર્મોન ફરી સક્રિય કરે છે, જેના કારણે વૃદ્ધ વ્યક્તિમાં ઊર્જા, આત્મવિશ્વાસ અને ચહેરા પર તેજ પાછું આવે છે. હવે એક બાબત ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમને ઘૂંટણમાં વધારે પીડા હોય અથવા સર્જરી થઈ હોય તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈને જ આ કસરત શરૂ કરવી. સુરક્ષિત રીતે ધીમે ધીમે શરૂઆત કરવી અને શ્વાસ પર ધ્યાન રાખવું. ઉઠતા શ્વાસ લો, બેઠા સમયે છોડો. રોજના ફક્ત 5 મિનિટ આ એક કસરત માટે આપો અને એક અઠવાડિયામાં ફરક જોઈ લો. તમારા પગમાં હલકાપણું આવશે, કમર સીધી લાગશે અને મનમાં નવી તાજગી આવશે. આપણે ઉંમરથી નહીં, આળસથી વૃદ્ધ બનીએ છીએ. જે દિવસે તમે શરીરને ફરી હલાવશો એ દિવસે ઉંમર ફક્ત એક નંબર બની જશે. કુદરતે આપણને શરીર આપ્યું છે, એને હરકતમાં રાખવી એ આપણી ફરજ છે. તો મિત્રો, આજથી નક્કી કરો, વોકિંગ ઓછું પણ ઊઠ બેસ વધારે. રોજ સવારે કે સાંજે 10 થી 20 બેઠકો કરો. 2 અઠવાડિયામાં ફરક આવશે, 1 મહિનામાં ચમત્કાર દેખાશે. તમારા મિત્રો કે પરિવારના કોઈ વડીલ હોય તો તેમને પણ આ વાત જરૂર કહેજો, કારણ કે આ એક કસરત વૃદ્ધાવસ્થાને રોકી શકે છે અને શરીરને ફરી યુવાન બનાવી શકે છે. ચાલો અંતમાં એ જ કહીશું
કે વોકિંગથી સ્વાસ્થ્ય જળવાય છે, પણ ઊઠ બેસથી શરીર જીવંત બને છે. આ કસરત તમારી નવી યુવાનીનું ગુપ્ત શસ્ત્ર છે. તો આજથી જ શરૂઆત કરો, ધીમે ધીમે પરંતુ નિયમિતપણે. અને પછી જોઈ લો, 70 વર્ષ પછી પણ તમારી ચાલ, તમારી સ્ફૂર્તિ અને તમારી તાકાત જોઈને લોકો કહેશે કે આ માણસ તો સાચા અર્થમાં યુવાન વડીલ છે.